નિરાશ કેમ લાગો છો? તમે તો પૈસા લેવા બેંકે ગયા હતા ને? એટલે હા ભાઈ હા, આ બિયારણ લાવવા પૈસા લેવા ગયો તો બેંકમાં, પણ આ બેંકો તો બંધ હતી. અરે દાદા, નિરાશ ના થશો. બેંકો આજે બંધ છે, પણ બેંકની સેવાઓ આજે પણ ચાલુ છે. એ બેંકો બંધ હોય અને એની સેવા ચોથી ચાલુ હોય? અરે દાદા, હવે ડિજિટલ બેન્કિંગ દ્વારા આંગળીઓના ટેરવે 24/7 એટલે કે દરરોજ અને 24 કલાક ગમે ત્યાં ગમે ત્યારે યુપીઆઈ, આઈએમપીએસ, એનઈએફટી દ્વારા આપણે નાણાકીય લેવડ દેવડ એટલે કે પૈસાની લેવડ દેવડ કરી શકીએ છીએ. હવે બેંકમાં જઈ રાહ જોવાની, લાઈનમાં ઊભું રહેવાની બિલકુલ જરૂર નથી. અને હા દાદા, મને આપણા ઘરમાં ડિજિટલ બેન્કિંગ આવડે છે અને હું એ તમને પણ શીખવાડી દઉં. અને હવે હું પણ શીખી જાઉં ડિજિટલ બેન્કિંગ અને બની જાઉં ડિજિટલ. અને હા, સલામતી સાથે, સુરક્ષા સાથે અપનાવો ડિજિટલ બેન્કિંગ અમારી સાથે. સલામતી ચોક્કસ રાખજો. હા, મળીશું એક નવી વાત સાથે હવે પછી. આ વાત તમને ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડીયોને લાઈક જરૂર કરજો. અનેક લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો. ક્યાંક છેવાડાના માનવી સુધી આપણે ડિજિટલ બેન્કિંગ પહોંચાડી શકીએ, આ દેશ માટે કંઈક કરી શકીએ. નમસ્કાર, ધન્યવાદ. ભારત માતા કી જય.